મિત્રો હાલ છે ને એની તમામ ક્ષેત્રોમાં ખૂબ જ બોલબાલા વધી ગઈ છે ને તમે તમારા કામને સંબંધિત બાબતો માટે તમે એની હેલ્પ લેશો તો એમાં કાંઈ ખોટું નથી, પરંતુ તમે તમારી પર્સનલ બાબતોને કે સ્વાસ્થ્ય સંબંધી બાબતો માટે જો તમે તેના પર આધાર રાખશો ને મિત્રો તો તે ખતરનાક સાબિત થઈ શકે છે. હાલ જે મિત્રો જે ગ્રીસથી કિસ્સો સામે આવ્યો છે તેને હલચલ પેદા કરી નાખે છે. ગ્રીસનો એક મિત્રો શો છે 2 પ્રોઈનો નામનો મોર્નિંગ શો આવે છે જેમાં એક વ્યક્તિએ ભાગ લીધો. તેણે કીધું કે ભાઈ ચેટ જીપીટી છે ને મારી ખુશાલ જિંદગીને બેહાલ કરી નાખી યાર. તેની પત્નીએ મિત્રો તેના પતિનો કપનો ફોટો જે ચેટ જીપીટીને મોકલ્યો અને એને ખબર હતી કે ભાઈ ચેટ જીપીટી જે કંઈક ભવિષ્યવાણી કરશે ને તેણે જે જવાબ આપ્યો છે ને મિત્રો તેણે એની પત્નીનો મગજ ફેરવી નાખ્યો. એણે કીધું કે યાર તારા પતિનો છે ને એક છોકરી સાથે લફરું ચાલે છે જેનું નામ ઈ શરૂ થાય છે ને આ સંબંધ લાંબા સમયથી ચાલી રહ્યો છે. અને મિત્રો પત્નીને ગુસ્સો જે આવ્યો છે તેણે તાત્કાલિક તેના લોયરને ફોન કર્યો કે ઘરે આવી જા. અને મિત્રો એના પતિને તો એમ લાગતું કે ભાઈ મજાક કરી રહી છે, પરંતુ મિત્રો લોયર તો થોડી વારમાં ડિવોર્સ પેપર લઈને આવી ગયો ને એને એના દીકરાઓને જાણ કરી દીધી કે ભાઈ અમે છે કે ભાઈ છૂટાછેડા લઈ રહ્યા છીએ. હવે મિત્રો એ કેટલો ખતરનાક સાબિત થઈ શકે. અને અમેરિકાની એક સ્ટુડન્ટ છે ને ચેટ બોક્સને પ્રશ્ન પૂછ્યો કે ભાઈ માણસ જેમ જેમ મોટો થાય છે તો તેણે કેવા પડકારોનો સામનો કરવો પડે છે. મિત્રો ચેટ બોક્સે જે જવાબ આપ્યો છે ને મિત્રો એ છોકરીનું મગજ ફેરવી નાખ્યું. એણે કીધું ભાઈ તારો કોઈ મહત્વ નથી, તું સમય અને શક્તિને વેડફી રહી છો અને તું પૃથ્વી પર એક સામાન્ય જંતુ છો અને દુનિયા પર એક તું દાગ છો, તારે મરી જવું જોઈએ. મિત્રો આ સાંભળીને છોકરી તો ડગાઈ ગઈ. આ તો એની બાજુમાં એનો ભાઈ બેઠો તો મિત્રો એણે છોકરીને સાચવી લીધો, નહીં તો મિત્રો એ આત્મહત્યા કરી લેતી યાર. એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારે શું ખાવું જોઈએ, તો ભાઈ એ જવાબ આવ્યો કે ભાઈ તારે પથરા ખાવા જોઈએ. એટલે આવા જવાબ છે ને એઆઈ આપી રહ્યો છે. અને એક છોકરાએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારા પિતા સાથે મારે કેવી રીતે ડીલ કરવી જોઈએ, તો યાર એ જવાબ આવ્યો કે ભાઈ તારો પિતા જે નકામો છે તેને તું મારી નાખ. આવો જવાબ મિત્રો એઆઈ આપ્યો. અને હવે તો લોકો જે પોતાના પર્સનલ રિલેશનશિપને લઈને પ્રશ્નો છે એઆઈને પૂછી રહ્યા છે. બોલો મિત્રો એક જણા પ્રશ્ન પૂછ્યો કે યાર કે મારો ને મારી પ્રેમિકાનો ઝઘડો થઈ ગયો છે તો મારે હવે શું કરવું જોઈએ. અને હજી એક વ્યક્તિએ પ્રશ્ન પૂછ્યો કે ભાઈ મારી પ્રેમિકા મારો ફોન નથી ઉપાડી રહી તો એ આવું શું કામ કરી રહી છે. હવે મિત્રો આવા પ્રશ્નો જે લોકો જે એઆઈને પૂછી રહ્યા છે. મિત્રો હવે આ દરેક વસ્તુ માટે આપણે એ પર આધાર ન રાખવો જોઈએ, આપણા મગજથી કામ લેવું જોઈએ, આજુબાજુના મિત્રોને પૂછવું જોઈએ, નહીં કે એઆઈને. અને ખાવાની બાબતમાં શું ખાવું ને સ્વાસ્થ્ય સંબંધી બાબતો માટે આપણે ડૉક્ટરની જ સલાહ લેવી જોઈએ. આના માટે એઆઈ ઉપર આધાર રાખવો જોઈએ નહીંતર મિત્રો આ ખતરનાક સાબિત થઈ શકે છે. તમે કોઈક પ્રશ્ન પૂછો એ ઠીક છે, સમજ્યા, નથી સમજ પડતી એને લગતા પ્રશ્ન પૂછો એ બરાબર છે, પણ આવી બાબતો માટે જો તમે એ ઉપર આધાર રાખશો તો મિત્રો તે તમારા જીવનને બરબાદ કરી નાખશે.